દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના રાંદેર વિસ્તારમાં હત્યાના બનાવે ફરી એક મોટો સવાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠાવ્યો છે। સામાન્ય બાબતોમાં જે રીતે લોકોને કાયદાનો ડર રહ્યો જ ના હોય તેવી રીતે હિંસક બનીને બેફામ બનીને હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। ત્યારે ઘટનાની વાત કરીએ તો બનાવ માત્ર સામાન્ય હતો, જેમાં મહારાષ્ટ્રથી આવેલો જે સુલતાન શેખ નામનો વ્યક્તિ પોતાના મામાના ત્યાં આવ્યો હતો અને મામાના પુત્ર દ્વારા જ આ હત્યાની ઘટનાને અંજામ આપી દીધો। હવે વાત એવી હતી કે સાંજના સમયે રાંદેર વિસ્તારમાં આજે આરોપી જ્યાં રહે છે ત્યાં આજે સુલતાન શેખ છે તે પોતાના મમ્મીને મળવા આવ્યો હતો અને આરોપીના ત્યાં જ તેની મમ્મી રહેતી હતી। ત્યારે આરોપી અલ્લા રખાની સુલતાન શેખની મમ્મી સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ, વિવાદ થયો, ઝઘડો ઉગ્ર બન્યો। આ બાબત સુલતાન શેખ પોતાની નજરે જોઈ રહ્યો હતો। ત્યારે આ ઝઘડો ઉગ્ર બન્યો તો ત્યાં સુલતાન શેખ મધ્યસ્થી માટે વચ્ચે પડ્યો, સમાધાન તેણે કરાવવાનો પ્રયાસ કર્યો અને આ વસ્તુ છે તે આરોપી અલ્લા રખા શેખને ના ગમીને તેના કારણે તેણે જે ફ્રૂટ કાપવાવાળી છરી ત્યાં પડી હતી તે છરી વડે સુલતાન શેખની છાતીના ભાગે 2 જેટલા ઘા ઝીંકીને તેને સ્થળ પર જ પતાવી દીધો। આ ઘટનાના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને આ બાદ સુલતાન શેખના પરિવારજનોનો રડી રડીને હાલ બેહાલ થયો હતો। આને લઈને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા રાંદેર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપી ભાગવા જાય તે પહેલાં જ પોલીસે તેને દબોચી લીધો। આ ઘટના મામલે શું કહી રહ્યા છે સુરતના પોલીસ અધિકારી, તેમને સાંભળો। તારીખ 4 માર્ચ 2026ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ રાજુનગર માં એક હત્યાની ઘટના બનેલી। જે ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગયેલ અને પ્રાથમિક તપાસ દરમિયાન જે હકીકત જાણવા મળેલ તેમાં મૃતક અલ્લા રખા અંસારી મૂળ માલેગાંવ મહારાષ્ટ્રનો વતની હતો અને પોતાના મામાને ત્યાં પોતાની માતા સાથે રમઝાન માસ નિમિત્તે આવેલ। જે ઘટનાક્રમમાં મૃતકની માતા સાથે આરોપી દ્વારા હસી મજાકમાં થોડો નાનો એવો ઝઘડો થયેલ અને આ ઝઘડામાં મૃતક અલ્લા રખા વચ્ચે કૂદેલ અને આરોપી સાથે ઝપાઝપી પણ થયેલી નાની એવી। આરોપી દ્વારા રમઝાન માસ નિમિત્તે જે તરબૂચ કાપવા માટેની જે તૈયારી ચાલતી હતી અને તરબૂચ કાપવાનું નાનું ચપ્પુ બાજુમાં પડેલું તે મૃતકને અચાનક મારી દીધેલ। એક જ ઘામાં છાતીમાં વાગવાથી મૃતકની જે મોત નીપજેલ। સદર ઘટનાક્રમમાં જે આરોપી છે તે અને મૃતક બંને સગા મામા ફઈના ભાઈઓ થાય છે અને જે મૃતક છે તે અલ્લા રખા અંસારી દરેક રમઝાન માસ નિમિત્તે પોતાના મામાને ત્યાં રોકાવા માટે આવે છે। આરોપી બ્રિટાનિયા કંપનીમાં બિસ્કિટની ડિલિવરી માટેની ટેમ્પોની ડ્રાઇવિંગ કરે છે। આ સમગ્ર ઘટના એક નાના એવા હસી મજાકમાંથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલ અને તેના અંતિમ પરિણામ રૂપે એક હત્યાનો બનાવ બનેલ છે। આપણે સાંભળ્યા હતા સુરતના પોલીસ અધિકારી, તેમણે આ હત્યા અંગેનો જે મામલો છે તેને લઈને વિગત આપી છે। જે ઘટનાને લઈને રાંદેર પોલીસ દ્વારા આરોપી અલ્લા રખા શેખ સામે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડ કરી છે। આરોપી યુપી ભાગવાની ફિરાકમાં હતા તે પહેલાં જ રાંદેર પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।